channel and welcome back to my new vlog. તો અત્યારમાં આજે મેં vlog બહુ જ લેટ ચાલુ કર્યો છે. ઓકે. અને વાગ્યા છે કેટલાક 3:30. હા 3:30 સવા 3 જેવું થઈ ગયું છે. અને પછી મારા મમ્મી અહીંયા શું કહેવાય એમ એવું છે આજે 2-4 દિવસમાં મારો ભાઈ જે છે એ પાછો અમદાવાદ જવાનો છે. તો એને એ લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે એ લોકો ત્યાં જઈને છે ને હાથે બનાવશે ખાવાનું બધું. તો મારી મમ્મીએ એમ કીધું કે આ વખતે તો આપણે બધું અહીંથી લઈ જાય એમ શુદ્ધ દેશી ઘી, પછી ધાણીનું કઢવેલું શું કહેવાય તેલ અને એવું બધું છે, બધું ઘરનું હોય ને એ બધું તું લઈ જાય એમ. તો મારા ભાઈ 4-5 દિવસમાં જવાનો છે ને એટલે મારી મમ્મી અત્યારમાં બધું તૈયારી કરે છે. કે નીકળવાનું થાય થોડું એમ પર દેવું પડે. ઘરનું બધું તો લેતો જતો અહીંયા રાંધતા હતા. હું બસારા બહારથી લઈ આવીને થોડું લઈને રાંધતા કવાઈથી લેતો જતા બધું તૈયારી કરી દઉં. મારા મમ્મી બધું અહીંયા પેકિંગ કરે છે એનું મસાલા. મારી મમ્મી અત્યારમાં બધું ભરે ચાલે ઘરમાં. હું વિચારી લઉં છું કે હું મારા માથામાં તેલ નાખી લઉં, કારણ કે મેં તેલ નથી નાખ્યું અને તેલ નાખી દઈએ એટલે માથું સારું રહે. એટલે મારા માથામાં અત્યારમાં હું તેલ નાખી દઉં છું, કારણ કે આજે મારે જવાનું છે મારા ફૂઈની જમવા માટે. તો મેં તેલ નથી નાખ્યું તો હું કહું સાંજે થોડીક ઉપાધિ ઓછી રહી અમારે. બરાબર 5 મિનિટમાં રેડી થવાનું. બધા બધા અહીંથી અહીંયા પાકતા હોય. મારા પપ્પા કહેતા હોય ઉતાવળ રાખો હું ઉતાવળ રાખ્યા. એટલે હું અત્યારમાં તેલ નાખું ને પછી સારું એવું માછું વાળી લઉં, પછી જોઈશું કરી છીએ. અને મારી મમ્મી અત્યારમાં બધું ભરે છે તો કાંઈક એનું હોય છે, કંઈક લેવા દેવા જવાનું. તો એ હમણાં કંઈક નવું ઊભું થાય એને પહેલાં કાંઈ પણ નવું થાય ને પહેલાં હું મારું માથામાં તેલ નાખું. गजब बेइज्जती है. चलो हम शुरू करते हैं. Wow. हाँ करे Hola. आ करे मुझे हैं Dato ambil tadi. Ambil kan ya? ni mana kan ya ni siapa musuh Tarai musik. ni sedara musuh bukan.
તો અત્યારમાં હવે વાગ્યા છે 7:30 અને મારા મમ્મી અચાનક નક્કી કર્યું કે આજે બનાવવા છે થેપલા. તો અત્યારમાં મારી મમ્મી થેપલા હવે પૂરા થવા આવ્યા છે, કારણ કે અમે વહેલા લીધું હતું રાંધવાનું, આજ બધા થેપલા બનાવવાના હતા એટલે. તો એ મારી મમ્મી અત્યારે થેપલા તળે છે. હાલો બધા થેપલા ખાવા. બની ગયા છે. બની ગયા, ફટાકડા છે. થપ્પડ બનાવી નાખ્યો થેપલા. એટલા થેપલા અમે બનાવ્યા છે. મીઠિયા થેપલા લીધો, આ થેપલા બને અને હવે સેચા વાળું કરી લીધું. થેપલા પૂરા થઈ જાય પછી હું લીધું હતું પૂરા થાય ને સેચા. પછી થેપલા અમે ખાઈ ને બધું કામ કરીશું, કારણ કે આમાં બહુ તેલના બધા સાટા ઉડાવ્યા અને મારું પેન્ટ આખું બગડી ગયું છે લોટવાળું, કારણ કે આને પહેલાં હું તળતી હતી. હા હું વણતી હતી ને એને તેડા બધા એવું થેપલા. હા તો મેં વલતાદાનું તળતી હતી. તે હવે નવરાછા માળ એમાં 1-2 વાર હું બેડી અમારી આંગળી એને પણ કોઈ દી કર્યું નથી ને તો એટલે એને વધારે ઓલું લાગે અને આવું એકલા કામમાંથી થાય નહીં. વરાળ આવે વરાળ. એને વરાળ લાગે અને મળે તો એના હાથમાં પાસ ખંજવાળ આવે, મળતા એને આવડતું નથી. હા તો હવે આ વિડીયો તો આ વિડીયોનો એન્ડિંગ આપણે અહીંયા જ કરી છે. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે બધા મળીએ નવા વ્લોગમાં બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય, સી યુ.